જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. ચોથા દિવસની પ્રેક્ટિસમાં આપણે શીખીશું સી અને એસ આકાર કે જેનું મહેંદીના જગતમાં બહુ મહત્વનું સ્થાન છે. ચાલો તો તૈયાર છે આપણો ગુલાબનો ગોટો. હવે આપણે સી આકારમાંથી જે કોમન ડિઝાઇન છે ને એ કઈ રીતે કઈ બનાવી શકીએ ને એ આપણે જોઈ લઈએ. ત્યારબાદ આપણે બનાવશું જાડી લાઇનિંગ વાળો ગુલાબનો ગોટો કે જેમાં પતલી લાઈન કરીને ફરી એકવાર કોનને એ જ લાઈન પર વધારે પ્રેસ કરીને ફેરવી દઈશું. તે આપણે બનાવશું સી આકારનું મોટું પાન કે જેમાં બોર્ડર આપણે જાડી કરશું અને અંદર આપણે કોઈ બી ડિઝાઇન ફિલ કરી દઈશું. ઓહો, આ તો માછલી બની ગઈ. હવે આપણે યુટિલાઇઝ કરશું એસ આકાર કે જેને આપણે કેરીઓ બનાવીએ છીએ, જેમાં છે સિમ્પલ કેરી, કવનો યુઝ કરીને કેરી, બંને બાજુએ કવનો યુઝ કરીને કેરી અને લાસ્ટમાં એસ આકારનો યુઝ કરીને એક નાનું એવું ફૂલ બનાવી લઈએ. ચાલો ત્યારે આજનું સેશન પૂરું. રામ રામ બધાને.